કેમ છો? આપણી પાસે એક્ટિવા ઓલ મોડલની જનરલ સર્વિસ કરવા માટે આવેલું હતું. આ કાર્બેટર છે. ફિલ્ટર આપણે જોઈ લઈએ, ખોલી નાખ્યું છે. ફિલ્ટર ખરાબ હતું, મતલબ ધૂળ ને બધું વધારે હતું. ફિલ્ટર બોક્સ આપણે એર મારી દીધી છે. ફિલ્ટર સાફ કરીને એર મારીને ફિટ કરી દીધું કમ્પ્લેટ. પછી હવે આપણે કાર્બેટર ખોલી નાખીએ. કાર્બેટર ખોલીને પેટ્રોલથી આપણે, આમ તો અત્યારે વધારે પડતું જ ખરાબ છે, પણ પેટ્રોલથી આપણે સાફ કરી નાખ્યું છે મસ્ત. પછી હવે એને ફિટિંગ કરી નાખીએ. આ 8 નંબરના બોલ આવે, એને ફિટિંગ કરી નાખવાના. પછી કાર્બેટર ફિટ થઈ ગયું છે. આ ચેક કરી લો. આ રીતનું આપણે કામ કરીને વ્યવસ્થિત કામ આપીએ છીએ આપણે કસ્ટમરને. આપણે આગળનું વ્હીલ આપણે આ ખોલી નાખેલું. આગળનું વ્હીલ ખોલીને બેરિંગ આપણે એર મારીને બેરિંગમાંથી ગ્રીસ કચરો બધું સાફ કરી નાખીએ. બીજી સાઈડનું બી બેરિંગ છે તેને બી એર મારીને મસ્ત સાફ કરી નાખીએ. આ લાઇનર એકદમ વધારે પડતા કડક થઈ ગયેલા હતા. પછી એને આરી પાનું મારીને મસ્ત સાફ કરી નાખ્યા. હવે બેરિંગમાં આપણે ગ્રીસ ભરી દઈએ અને બીજી એક બેરિંગ છે એમાં બી આપણે મસ્ત ગ્રીસ ભરી દઈએ. ગ્રીસ ભરવામાં આપણે કોઈ કડકસર કરતા નથી. પછી હવે આપણે આ વ્હીલ ફિટિંગ કરી દીધું. જોઈ લો કેટલું મસ્ત ફ્રી ફરે છે. અને એનું ઓઇલ વધારે પડતું જ ખરાબ થઈ ગયેલું હતું, તે આપણે ચેન્જ કરવાના છે. આપણી પાસે HP કંપનીનું ઓઇલ છે. આપણે HP કંપનીનું ઓઇલ આપણે અંદર નાખીએ છીએ. હવે આપણે વોશિંગ કરીને એક્ટિવા આપણી જનરલ સર્વિસ થઈ ગઈ છે. આવી મસ્ત સારી વ્યવસ્થિત જનરલ સર્વિસ કરવી એટલે આત્મીય ગેરેજની મુલાકાત લેવો.